સમાજ તો બધું પૂછવાનું. સમાજ તો બહુ ઝીણું ઝીણું જોનારો છે. એવું નથી કે બધું અવગુણ જ હોય. અહીં ગુણ ને અવગુણ બધું ભેરું હોય. એ તો સૃષ્ટિમાં છે જ. જુગાર છે એ 100% સુરેશમાં જુગાર છે 100% અવગુણ છે. મારી નાની જુગાર છે અવગુણ 100%, પણ જુગારનું પાછું દાતારી હોય. જુગારી હોય ને પાછો દાતાર હોય. દાતારી એનો ગુણ છે. એક જણા મંદિરમાં જઈને ઉભો પ્રાર્થના કરતો હતો. કોઈ કાંઈક દ્યો, કોઈ કાંઈક દ્યો, કોઈ કાંઈ દીધું નહીં. ત્યાંથી બીજા ઠેકાણે ગયો, કોઈ કાંઈ દીધું નહીં. ત્રીજે ઠેકાણે ગયો, કોઈ કાંઈ દીધું નહીં. ફરતા 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 એક ઠેકાણે કલબ હાલતી હતી. ત્યાં જઈને રોંઢો થયો. બાપા રોંઢો થવા આવ્યો, ભૂખો છો, મને કાંઈક દ્યો. એટલે જુગારીએ 20 રૂપિયા નોટ કાઢી પડમાંથી તરત ભિખારીને દીધી. ભિખારી બાયણે નીકળીને ભગવાનને કે મરી ગયા તું રે, ક્યાં ઠેકાણા ક્યાંના દેશ? સરનામાં તો હાસા દે, સરનામાં તો હાસા દે. જુગાર અવગુણ છે, પણ દાતારી પાછો ગુણ છે. લોભ અવગુણ છે, પણ લોભીઓ પાછો બહારનું કંઈ ખાઈ નહીં, એ ગુણ છે. 300 આવતો રે વળ્યા છે અહીં સુધી, પણ એ રૂપિયાની ગુરબી ખાય, એ પાછો એનો ગુણ છે. એમ પરમાત્માની ભક્તિમાં મળ્યા છો તો આવતી પેઢી એજ્યુકેટેડ આવવાની છે. આ બધું હાથવી રાખવું છે ને, તો આનું શુદ્ધિકરણ, જેમ તમારે ઘર કાયમ વારવું પડે, જેમ કાયમ દાંતણ કરવું પડે, જેમ કાયમ સ્નાન કરવું પડે, એમ શાસ્ત્રોને સમયે સમયે શુદ્ધ કરતા જવા પડે. સમયે સમયે શુદ્ધ કરતા જવા.